જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 માં છેલ્લે આપણે જુદા જુદા પ્રમેયો જોયા હતા. એમાં એક પેલો આટકોટ એક પ્રમેય જે છે એ આપણે સાબિત કર્યું હતું. ત્યારબાદ બાકીના જે પ્રમેયો છે એના વિધાન છે એની સમજૂતી મેળવી હતી. પેલો પ્રમેય જે આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણો છે એ એના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે ખૂબ જ આઈએમપી પ્રમેય છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી હજી એકવાર એનું રિવિઝન કરી લેવું. આપણે પ્રમેય 8.7 સુધી છેલ્લે અભ્યાસ કર્યો હતો. હવે એક બે વાક્ય તમારે યાદ રાખવાના છે. પહેલું તો એ છે કે લંબચોરસનો દરેક ખૂણો છે કાટખૂણો હોય, એક યાદ રાખવાનું છે. અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એકબીજાને લંબ હોય છે, એક યાદ રાખવાનું છે. અને ત્યારબાદ પ્રમેય છે 8.8 એનું વિધાન કંઈક આ બાજુ છે. હવે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટેની શરતો છે. એમાં પ્રમેય 8.8 છે કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે આ એક આપણે પ્રમેય 8.8 એમાં આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક ચતુષ્કોણ છે ABCD. એમાં આ બંને બાજુ સમાન હોય પ્લસ ઉપરાંત બંને સમાંતર હોય. ઓકે, AB બરાબર BC થતું હોય અથવા અને લખી શકો AB સમાંતર BC થતું હોય. જો આ બંને શરત લાગુ પડતી હોય ચતુષ્કોણમાં તો આ ABCD ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, એક આ યાદ રાખવાનું છે. હવે એ તમારો પ્રમેય 8.8 થયો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આ એક પ્રમેય 8.8 જોયું. ત્યારબાદ આપણે હવે પ્રમેય 8.9 છે જે મધ્યબિંદુ પ્રમેયના નામે ઓળખાય છે. બરાબર, તો આ એક ખાસ ખૂબ મોસ્ટ આઈએમપી છે. આની શરત જે છે તે મધ્યબિંદુ પ્રમેયની. તો હવે એક મધ્યબિંદુ પ્રમેય જોઈ લઈએ 8.9. ત્યારબાદ એક મજા આવે એમાં પ્રેક્ટિસ કરવા માટેના દાખલા ગણવાના છે આપણે પ્રેક્ટિસ વર્કમાંથી. મધ્યબિંદુ પ્રમેય. હવે મધ્યબિંદુ પ્રમેય જે છે 8.9 એનું વિધાન કંઈક એવું કહે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. હવે બે બાજુવાળા મધ્યબિંદુ છે, આ એક ત્રિકોણ છે. એમાં આ બે બાજુવાળા મધ્યબિંદુને જોડતો રેખાખંડ, ધારો કે રેખાખંડ આમ લંબાતો હોય આ રીતે આમ જતો હોય તો આ જે રેખાખંડ છે એ ત્રીજી બાજુ જે છે ત્રિકોણની એને સમાંતર હશે. બરાબર, આ એક ખાસ શરત યાદ રાખવાની છે. ધારો કે ત્રિકોણના નામકરણ આપી દઈએ ABC અને આનું નામ આપીએ EF. જો એ મધ્યબિંદુમાંથી પસાર થતો હોય એ રેખાખંડ તો એ ત્રીજી બાજુને સમાંતર હોય એટલે કે EF સમાંતર BC. હવે EF સમાંતર BC તમે કર્યું તો તમે જોયું કે આ ચતુષ્કોણ જે છે એ સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. આ એક શરત આપણે તારવી શકીએ કે ન તારવી શકીએ? સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા યાદ કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણો એમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય તો એવો જે ચતુષ્કોણ છે એને આપણે સમલંબ ચતુષ્કોણ કીધો હતો. બરાબર, હવે આ જે છે અહીંયા એક નામ આપ્યું D. તો આ EF જે છે એ 1/2 ED આખી ED બાજુ છે
એનું અડધું થઈ જશે. આ એક શરત યાદ રાખવાની છે જ્યારે સમાંતર થાય ત્યારે, બરાબર. એ જ રીતે જો આ તેવી જ રીતે આ AD ને અડધું થતું એટલે EM બાજુ છે એ જે સમાંતર બાજુ BC છે એનું અડધું થઈ જશે. ખાસ યાદ રાખવા જેવું આ એક વિધાન છે. આ શરત તમારે ખાસ યાદ રાખવાની છે કે ત્રીજી બાજુ છે એ મધ્ય બિંદુને જે જોડેલો રેખાખંડ છે એનો બમણો થાય, ત્રીજી બાજુ છે એની બમણી થાય, અને આ રેખાખંડ જોવો તો એ ત્રીજી બાજુ કરતાં અડધી થાય. આટલું એક યાદ રાખવાનું છે. EF બરાબર 1/2 BC. ક્યારે? તો કે EF સમાંતર BC થાય ત્યારે જ આ શરત એક યાદ રાખવાની છે. હવે એક છેલ્લું પ્રમેય 8.10 નું વિધાન છે, એક તમારે જોવાનું છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. જો તમે જોયું હશે કે AB છે એનું મધ્ય બિંદુ E છે, એ E માંથી પસાર થતી રેખા L એ BC ને સમાંતર છે અને CM સમાંતર BA એ ત્રીજી બાજુને સમાંતર થાય. આ દોરેલી આ જે C અને M છે એ AB સમાંતર CM થશે. આ પ્રમેય બહુ મહત્વ નથી પણ સમજવું જરૂરી છે. ખાસ IMP પ્રમેયનું વિધાન તો એક આ છે, આના પરથી દાખલા ઘણા બધા આવી શકે છે એટલે 8.9 ઉપરથી, બરાબર. તો હવે અહીંયા આપણે 10 પ્રમેય છે પૂર્ણ કર્યા. હવે આપણે થોડાક દાખલા જોવાના છે પ્રેક્ટિસ વર્કના. જે ચતુષ્કોણના ખૂણાનો સરવાળો છે એ ગુણધર્મને અનુલક્ષીને દાખલા છે એ પ્રેક્ટિસ વર્કમાંથી હવે આપણે ગણીએ. જે વિદ્યાર્થીઓ હવેથી જે હોમવર્ક નહીં મોકલે એના વાલીને ફોન તરત જાણ કરવામાં આવશે કે આપણા બાળકે હોમવર્ક મોકલેલ નથી, બરાબર. તો ખાસ હોમવર્ક કરવા વિનંતી છે અને WhatsApp પર ફોટો પાડીને મને મોકલવાનો રહેશે. અને હોમવર્ક પણ હું શરૂ તાસની અંદર જ આપીશ. અને હોમવર્કની સાથે તમારે તમારું નામ લખીને મોકલવાનું છે, પ્લસ ઉપરાંત જે ટોપિક તમે ભણો છો એ ટોપિકનું નામ લખીને મોકલવાનું રહેશે, જે તે વિષય શિક્ષક છે તેમને. હવે પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 6 થી શરૂઆત કરવાની છે. પ્રેક્ટિસ વર્ક જેમની પાસે ન હોય એમને ખાસ લઈ લેવી. દાખલા નંબર 6, ચતુષ્કોણ ABCD માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 2/4/5/7 છે. તો દરેક ખૂણાનું માપ શોધો અને ચતુષ્કોણનો પ્રકાર જણાવો. તો હવે આ દાખલો આપણે ગણવો છે. તો ધારો કે ખૂણો A બરાબર 2A, ખૂણા A નું માપ છે 2 ના પ્રમાણમાં છે. ખૂણો B છે 4 ના પ્રમાણમાં છે એટલે 4A. ખૂણો C બરાબર 5 અને ખૂણો D બરાબર 7. હવે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360. તો હવે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. ખૂણા A નું માપ 2A, ખૂણા B નું માપ 4A, ખૂણા C નું માપ 5A અને ખૂણા D નું માપ 7A is equal to 360. હવે હું ડાબી બાજુ દરેકનો સરવાળો કરું. 4 ને 2 6 5 11 ને 7 18. તેથી 18A બરાબર 360. તો તેથી A બરાબર 360 ના છેદમાં 18. તો 18 ગુણ્યા 2 એટલે 360 એટલે 20 ગુણ્યા 18 કરશો એટલે 360 એટલે એની કિંમત કેટલી મળી? 20. તો હવે એની કિંમત જે મળી દરેક ખૂણાના માપ છે એમાં તમે મૂકો. ખૂણાની જે કિંમત આપણે ધારેલી છે ત્યાં મૂકશો તો દરેક ખૂણાના માપ મળી જશે. તો તેથી ખૂણો A બરાબર 2A એટલે 2 ગુણ્યા A
ની જગ્યાએ 20 20 દુ 40 અંશ. ખૂણા A નું માપ કેટલું મળ્યું? 40 અંશ. ખૂણા B નું માપ 4 ગુણ્યા 20 એટલે 20 ચોકુ 80 અંશ. ત્યારબાદ ખૂણા C નું માપ 5 5 ગુણ્યા 20 20 પંચુ 100 અંશ. અને છેલ્લે ખૂણા D નું માપ 7 ગુણ્યા 20 140 અંશ. દરેકનો સરવાળો કરી જુઓ કે એ માપ જે છે આવે છે કે નહીં. બરાબર. આપણે અહીંયા ખાલી ચતુષ્કોણના ખૂણાના માપ મેળવવાના જ રાખીએ. આ હવે ખૂણા A B C અને D ના માપ મળી ગયા. બરાબર. આપણને જે ખૂણાના માપ મેળવવાના કીધા હતા તે. ત્યારબાદ એક બીજો દાખલો છે 7મો, એ હું તમને હોમવર્કમાં આપું છું. 7મા દાખલાની રકમ કંઈક આવી છે. એક ચતુષ્કોણમાં આપણે જે પણ દાખલા ગણીએ છીએ એ દરેક તો લખવાના છે, પ્લસ ઉપરાંત હું જે તમને હોમવર્કમાં આપું છું એ પણ લખવાના છે. એક ચતુષ્કોણમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 1 જેમ 4 જેમ 2 જેમ 2 હોય તો ચતુષ્કોણના દરેક ખૂણાના માપ શોધો. આ એક દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. જે હું ગણાવું છું તો ગણવાના છે, પ્લસ ઉપરાંત આ એક્સ્ટ્રા તમારે જાતે ગણવાનો રહેશે. બરાબર. હવે 7મો જોયો. હવે 8મો દાખલો છે એ આપણે જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની શરત તો તમને ખ્યાલ છે કે સામસામેના ખૂણા છે સમાન થાય. બરાબર. તો એ શરતને લઈને હવે આપણે દાખલો ગણવાનો છે. દાખલા નંબર 8. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો B વત્તા 50 અંશ આપેલું છે. તો ABCD ના દરેક ખૂણાનું માપ શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી હવે હું સમાંતર બાજુ ચતુષ્કોણ લઉં A B C અને D. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા થાય? સમાંતર. ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. આવું થશે. હાલો. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે બાજુના બે ખૂણા છે એનું જે માપ છે એનો સરવાળો પણ 180 અંશ થાય. બરાબર. આ બાજુના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તથા ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ. હવે ખૂણા A નું માપ તમારી પાસે છે ખૂણો B વત્તા 50 અંશ. તેથી ખૂણો B વત્તા 50 અંશ વત્તા ખૂણો B એ જ રીતે બરાબર 180 અંશ. હવે ખૂણો B વત્તા ખૂણો B એટલે 2 ખૂણો B પ્લસ 50 જમણી બાજુ જાય એટલે માઈનસ. તો તેથી 2 ખૂણો B is equal to 180 minus 50 અંશ. તો તેથી 2 ખૂણો B 180 minus 50 એટલે 130 અંશ. તો તેથી ખૂણો B બરાબર 130 ના છેદમાં 2 બે ગુણાકારમાંથી સામે જાય એટલે ભાગાકાર મળે 65 જોડી 130 એટલે ખૂણા B નું માપ કેટલું મળ્યું? 65. હવે ખૂણા B નું માપ જો 65 થતું હોય તો ખૂણા D નું માપ પણ કેટલું થાય? 65
65 અંશ. હવે ખૂણો D થઈ ગયો. હવે આ જે શરત છે આને આપણે સમીકરણ 1 કહીએ. તો સમીકરણ 1 માં ખૂણા B ની કિંમત મૂકીએ એટલે ખૂણા A ની કિંમત મળે. તો હવે સમીકરણ 1 પરથી ખાસ તો તમારે શરત યાદ કરવાની છે. ચતુષ્કોણ જે આપણે પ્રમેય જોયા, જેટલા ચતુષ્કોણની વ્યાખ્યા જોઈ એમાંથી શરતને અનુલક્ષીને દાખલો ગણવાનો છે. 1 પરથી ખૂણો A બરાબર ખૂણા B ની જગ્યાએ 65 અંશ વત્તા 50 અંશ. તો 65 વત્તા 50 એટલે તમને સરવાળો આવડે છે. કેટલા થશે? 115 અંશ. તો ખૂણા A નું માપ જો 115 અંશ હોય તો ખૂણા C નું માપ પણ કેટલું થાય? 15 અંશ. એટલે ખૂણા A અને ખૂણા C નું માપ 115 અંશ અને ખૂણા B અને ખૂણા D નું માપ 65 અંશ થશે. બરાબર. આ તમારા સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાનો સરવાળો છે અને એ શરતને લઈને આ બધા દાખલા છે. ત્યારબાદ હવે આપણે પ્રેક્ટિસ વર્કમાં જોઈએ જે દાખલો ગણવા જેવો છે તે. હવે આમાં તમારે એક કામ કરીએ. હવે એક નવમો દાખલો ગણાવો છું. બાકી અને એક ઉદાહરણ નંબર 3 આપ્યો છે પ્રેક્ટિસ વર્કમાં. એ એક તમારે જાતે મેળવવાનો રહેશે. અને આજે એક હું ક્વિઝ મૂકીશ. બરોબર. તો એ ક્વિઝ તમારે આજે એક આપવાની રહેશે. લેક્ચર જ્યારે મૂકું ત્યારે ક્વિઝ હું મૂકીશ આની સાથે સાથે. હવે દાખલા નંબર 9 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ ખૂણો Q બરાબર 7/8 હોય તો PQRS ના દરેક ખૂણાનું માપ શોધો. હવે તારે લઈ આ બંને ખૂણાના માપ. ધારો કે ખૂણો P બરાબર 7 અને ખૂણો Q બરાબર 8 જે પ્રમાણમાં છે પ્રમાણમાં આપણે માપ ધારીએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQRS. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બાજુના ખૂણાનો સરવાળો 180 અંશ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા સમાન થશે. ખૂણો P બરાબર ખૂણો R અને ખૂણો Q બરાબર ખૂણો S તથા બાજુના ખૂણાનો સરવાળો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 અંશ. આ સમાંતર બાજુ ચતુષ્કોણની શરત છે જે આપણે યાદ રાખવાની છે. P નું માપ 7 છે, Q નું માપ 8 છે બરાબર 180 અંશ. 7 વત્તા 8 15 બરાબર 180 અંશ. હવે છેદ ઉડાડશો 180 ના છેદમાં 15 તો 15 દાન અને 15 ગુણ્યા 12 કરશો એટલે 180 આવશે. તો તેથી એનું માપ કેટલું મળ્યું? 12. હવે અહીંયા ખૂણા P અને ખૂણા Q ની જગ્યાએ કિંમત મૂકો તો તેથી ખૂણો P બરાબર 7 ગુણ્યા 12 12 × 84 બરાબર 84. તો ખૂણા P ની સામેનો ખૂણો ખૂણો R છે એટલે ખૂણા P અને ખૂણા R માં કેટલું મળ્યું? 84 બરાબર છે. હવે તથા
ખૂણો Q બરાબર કેનું માપ છે 8 8 ગુણ્યા 12 તો 12 96 એટલે ખૂણા Q ની સામેનો ખૂણો S એટલે ખૂણા Q અને ખૂણા S નું માપ કેટલું મળ્યું 96 બરાબર આ દાખલા અહીંયા તમારો દાખલા પૂર્ણ થયો હવે એક 10મો દાખલો બાકી છે નેક્સ્ટ ટાઈમ આગળના તાસમાં હું એ ગણાવડાવીશ અને થોડાક બીજા એક્સ્ટ્રા દાખલા ગણવા જેવા છે હું તમને જાતે આપીશ અથવા તો ક્વિઝ સ્વરૂપે હું તમને આપી દઈશ બરાબર એ ક્વિઝમાં હું આપીશ હવે જાતે ગણવાના દાખલા છે બસ હવે આમાં કઈ વધારે દાખલા ગણવાના રહેતા નથી એક તમારે ઉદાહરણ 3 છે જોવાનું છે અને સમલંબ ચતુષ્કોણમાં એક તમારે શરત યાદ રાખવાની કે સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય બરાબર એટલે એક શરત તમારે યાદ રાખવી બસ હવે આમાં કંઈ ગણવા જેવું રહેતું નથી જે 10મો દાખલો છે હું નેક્સ્ટ ટાઈમ તમને ગણાવડાવીશ અને બાકી તો એક હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું આગળના તાસમાં તો હવે આજે ખાસ એ કહેવાનું કે હોમવર્ક દરેક વિદ્યાર્થીઓને મોકલવાનું રહેશે અને જે નહીં મોકલે એમને તરત હું ફોન કરીશ વાલીને જાણ કરીશ કે કેમ હોમવર્ક મોકલેલ નથી અને એક આજે લેક્ચર હું જ્યારે મૂકીશ ત્યારે એની સાથે ક્વિઝ મૂકીશ એક ક્વિઝ પણ દરેક વિદ્યાર્થી એટેન્ડ કરવાની રહેશે બરાબર તો આજના તાસનો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ.